માનનીય મંત્રી સાહેબનો વિદાય સમારોહ રાખ્યો છે અને તેની સાથે સાથે આપણે આપણા આવનારા નવા સાહેબ, નવા એટલે નવા નથી, એ પહેલાં મોરબીમાં અને મહેસાણામાં કામ કરી ચૂક્યા છે અને ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યા છે ને આપણી ઘણી બધી એમ્બ્યુલન્સનું ઓડિટ કરવામાં આવેલા છે અને એમનું ટ્રાન્સફર આપણે કેટેગરી 05માં થયેલ છે. એ દરમિયાન હાલ આપણા અમદાવાદ ડિસ્ટ્રિક્ટના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર સાઈ સાહેબ કે જે આપણા આદર્શ, આપણા રોલ મોડલ અને આપણા માર્ગદર્શક તરીકે જે છે મુખ્ય મહેમાનમાં આપણે અહીંયા વધારેલા છે. તેમના માટે ક્લેપ કરીએ આપણે બધા. એમની એવી ગાઈડલાઇન્સ ઉપર આપણે આ દિવસ લગી આટલા વર્ષોથી આપણે અહીંયા કામ કરી રહ્યા છીએ અને બહુ સારું કામ કરી રહ્યા છીએ. એ કામને આપણે આગળ દબાવવા માટે નિખિલ સરને પણ, આમિર સરને આપણે જે સપોર્ટ કર્યો છે, જે રિઝલ્ટ આપ્યું છે, જે કામ કરી રહ્યા છે, એ જ પ્રકારનો સપોર્ટ આપણે નિખિલ સરને પણ આપીશું. એની સાથે આજે જે ગુલાબ વિધિ કે સ્વાગત કરીશું એ સ્વાગત વિશે હું પહેલાં સાહિર સરનું સ્વાગત કરવા માટે આમિર સરને કહીશ કે આમિર સર સાહિર સરનું સ્વાગત કરશે. आपण विजयभाई सर स्वागतम 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 सासों की सरगम गाए सुस्वागतम सासों की सरगम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम सासों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम એમના વિશે એક બે વાક્યો કહેશે કે જે આપણી ટેરેટરી વિશે અને આપણા આવનાર સાહેબ વિશે અને આપણે આગળ કામ કઈ રીતે કરીશું એ યોજનાઓ. સાહેબ સાથે આપણા સગાના આદર્શ છે, આપણે એમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી કામ કર્યું છે. અહીંયા આપણા જે કાર્યક્રમમાં રહ્યા છે એના સાથે સાથે મારા જે જોડી જે મીન્સ કામ કરે છે એના જોડે જોડે જે ફીડપાઈલો અહીંયા વધારે છે એના સાથે સાથે મારા ફીડપાઈલની ટીમ અને જે અહીંયા હાજર છે એ અને કોઈ કારણસર નથી આવી શકતો, બધી ઓન ડ્યુટી ફરજ બજાવે છે, એ બધાનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત 108ના અંદર મારો જન્મ કહેવા જઈએ તો 7/11/2022ના રોજ મારો જન્મ થયેલો. 108ના મારું જોઈનિંગ 7/11/2022. 2 વર્ષ ઉપર મને થઈ ગયું કામ કરે. એમાં મેં સુરેન્દ્રનગર કામ કર્યું, અમદાવાદમાં કોર્ટમાં કામ કર્યું, અહીંયા કામ કર્યું. એમાં મને ઘણો આનંદ થયો. હું મારી જાતને ગર્વ માનું છું કે હું આ મિશન સિવિલ લાઈફમાં જોડાયો છું. પણ એનાથી બી સૌથી વધારે સૌભાગ્ય માનું છું કે અમદાવાદના અંદર આવીને જીતેન્દ્ર સાહેબ કે આપણા પીએમ એમના માર્ગદર્શન કરીને જે કામ કર્યું ત્યાં કામ કર્યું એના અંદર ઘણું બધું મને શીખવા મળ્યું. સાઈ સાહેબ મને આવીને એક જ વસ્તુ કે જેવી ઓફિસમાં બેઠા હતા આને જો કંઈ ખબર ના પડે તો હું કહું એ ફોલો કરવાનું, એ જ અત્યાર સુધી ફોલો કરતા રહ્યા છે. અને આ જે રિઝલ્ટ મળે છે એનું કારણ બી એ છે એ બધા સર દિલથી હતા એમ તો ખૂબ આભાર. એ વિચારો તમે ચાલે છે જ્યાં અમે અટક્યા જ્યાં તમે અમને બોલો છો એ કોઈ વાર એના સાથે સાથે મારા જે બીજા સાથી મિત્રો જે એમનો બી મને અહીંયા આવ્યા પછી ઘણો એવો સપોર્ટ આવ્યો મને કે જ્યાં સુરતમાં કામ
કરવું અને સિટીમાં કામ કરવું એ બહુ ટફ છે. સુરતના અંદર 2 કલાક કામ કરે એટલે કામ પતી જાય, જ્યારે અહીંયા 24 કલાક કામથી 24 કલાક જોડે જોડે જે EMES જે સપોર્ટ કરે તો ભાઈ કેવી રીતે કામ કરવું, શું કરવું, એમ એ બદલવું. દરેક EMESનો જે અહીંયા અક્ષર છે જે હાજર છે દરેકનો આભાર માનું છું. એની સાથે સાથે T5માં જ્યારે હું આવ્યો ત્યારે કહેવાય કે T5 એક ડેન્જરસ ટેરેટરી જેવું કે ભાઈ એક તો ઓફિસવાળી ટેરેટરી પ્લસ જ્યાં બધાની વાતો સાંભળેલી કે T5 ટેરેટરી કેવી છે. જે પહેલાં એક ડર હતો કે T5 ટેરેટરી જે શું થશે, જેવો પગ મૂક્યો અને 2-3 મહિના તો બસ કંઈ જ કર્યું નથી. મલિકભાઈનો ફોન આવે, સાહેબ આ ગાડી ઓફરોડ કરવાની છે. મલિકભાઈ કેટલી ગાડી ઓફરોડ કરશો? દિવસ 11-12 વાગતા વખતે 2-3 ગાડી ઓફરોડ થઈ જાય. બટ એ ટાઈમે એવું લાગ્યું કે આટલું બધું કામ પણ જે એના પછી ટીમ મને સમજવા માંડી, હું ટીમને સમજવા માંડી, ટીમના સંપર્કમાં આવવા માંડી 1-2 મહિના પછી. એના પછી બધું ધીરે ધીરે કરતાં રાબેતા મુજબ થવા માંડ્યું અને એના પછી ટીમ અને મારા વચ્ચે કેટલો સારો કોન્ટેક્ટ થઈ ગયો કે હું જે કહું કે ટીમ સમજતી હતી અને ટીમની જે લાગણી હતી અને હું જે કહેવા માગતો હતો એ બંનેનો તાલમેલ છે. અત્યાર સુધી જે 10-11 મહિના જે નીકળ્યા છે એ બહુ જ સારી રીતે ગયા. અત્યાર સુધીના મારા સૌથી સારા અનુભવ હોય અને સૌથી સારું શીખવા બી મળ્યું અને સારો અનુભવ હોય એ મને T5 નથી મળ્યું. કામ કેવી રીતે કરવું, કેટલે ચેલેન્જીસ આવે, સૌથી એટલું ચેલેન્જીસ તમને મળશે એટલું તમને એમાંથી વધારે શીખવા મળશે. દિવસના તમે 2 કામ કરો, દિવસના 10 કામ કરો, પછી 10 કામમાંથી જે તમને શીખવા મળશે એ 2 કામમાંથી નહીં શીખવા મળે. એ આજે T5માં મને શીખવા મળે. રોજ ઉઠીને નવી ચેલેન્જ, રોજ ઉઠીને નવી ચેલેન્જ. આગળ નાઇટમાં કંઈક પ્લાન કરે કે આજે અહીંયા જઈશું, તે થાય જ નહીં. સવારે ઉઠીને વિઝિટ કરવું પડે. સવારે અને કંઈક વિશેષ કંઈ કામ હોય. અને એની સાથે સાથે આજે તમે મને અહીંયા આજે જે દિવસ સુધી તમે આયોજન કર્યું અને મને જે આ માન સન્માન આપ્યું છે એ બદલ હું આ સૌનો દિલથી આભાર માનું છું. સૌનો દિલથી આભાર માનું છું. અને હું એવી આશા રાખું છું કે જેવો તમે મને સપોર્ટ કરો, જેવા જે આવનારા જે સાહેબ છે, જે નીતિ સાહેબ છે, મહેસાણાથી જે આવો છો તેમને બી તમે એ રીતે જ સપોર્ટ કરો કે જેવું મને કરો, જેવું એમને સપોર્ટ કરો. એમને એમ ના લાગવું જોઈએ કે સાહેબ જતા રહ્યા એના પછી મને તકલીફ કરવાનું છે. એમને એવું ના લાગવું કે એમને જેવું અત્યાર સુધી મને સપોર્ટ કર્યો હતો એવું જ કરજો. અને લાસ્ટમાં એક કે જ્યાં ટેરેટરીમાં મને જો સૌથી સારો સપોર્ટ મળ્યો હોય તે મલિકભાઈ તમારાથી મળે છે. એક મારા મિત્ર ગણો, મારા મેન્ટર ગણો, સાઈ સાહેબ પછીના જો કોઈ હું ગણતો હોય મને ક્યાંય બી અટક્યા હોય તો ઓલ ઇન વન સોલ્યુશન મારા માટે કંઈ બી હોય ઓલ ઇન વન સોલ્યુશન મલિકભાઈ એક વાર છે અત્યારે છે. ઓલ ઇન વન સોલ્યુશન મારા માટે એક ફ્રેન્ડ ગણો, મોટા ભાઈનો એક મેન્ટર તરીકે મલિકભાઈજી મારા સાથે 11 મહિના કામ કર્યું એ બદલ હું મલિકભાઈ આપણું બી ખૂબ આભાર માનું છું. અને કોઈ બી ટાઈમે આખા દિવસનું કામ કર્યા પછી બી અમારે લગભગ નાઇટના અંદર 9-9:30 વાગ્યા 10 વાગ્યા પછી લગભગ અડધો પોણો કલાક પણ થાય કે જે આખા દિવસનું શું કામ કર્યું, કાલે શું કરવાનું છે, આજે શું કરવાનું છે, આજે આપણું કામ હતું, આ રીતે કામ કર્યું. આખા દિવસનું એમનું રિપોર્ટિંગ મને 9-9:30 વાગે થતું હતું. સવારે તો થાય જેમ જેમ કામ થતું એના પછી બી મારા જોડે કામ કર્યું. એ બધું ખૂબ આભાર તમારા બધાનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને કઈ રીતે સારી રીતે કરી શકીએ એના વિશે હું આપણા અમદાવાદના PM સરને હું રિક્વેસ્ટ કરીશ કે 2-5 મિનિટ આપણને અઘરી ઇન ધ સેન્સ કે સેન્સિટિવ. અહીંયા કંઈ પણ થશે ને તો ઓફિસનો સ્ટાફ અહીંયા હશે બધું છે. જે ઓફિસમાં જેટલા બી લોકો કામ કરે ને એ નરોડા, નિકોલ, કૃષ્ણાનગર, એ બધું એરિયામાં જતા હતા. એટલે કોઈ પણ જો હોલમાં કોઈ તકલીફ પડી હોય ને તો તરત હાઈલાઇટ થાય. ને એ જ તમે સારું કામ કરો તો બી હાઈલાઇટ થાય કે ભાઈ આ ટીમ સરસ કામ કરી રહી છે. જે આપણે બતાવ્યું કે ભાઈ હમણાં તમારી વાત તમારા અહીંયા બી વારંવાર કેટલા તમારી એમ્બ્યુલન્સ એ જગ્યા પર રાખો તમે 200 મીટર રન સ્ટાર્ટ કરી શકો. તમે કેસમાં જલ્દી નીકળો, તમારી એમ્બ્યુલન્સને બહાર રાખ્યો હશે, તમારા સ્ટાફને બંને અંદર બેસો. ગઈકાલે રિપોર્ટ બતાવો ને અમદાવાદનો મારો આખા ગુજરાતમાં 14 PM છે. તમે મને કયો નંબર આપો 14માં? નંબર કયો છે સાહેબના મોડેથી સાંભળો. હા, ફર્સ્ટ જ છું, નીચેથી ફર્સ્ટ છું. એકચ્યુઅલી કોઈ
જિલ્લામાં સમજો 120 108 એમ્બ્યુલન્સ છે, એની ટીમ છે. કોઈ પણ 108 ટીમને કોઈ કોલ કરે તો એ સર્વિસ આપશે જે કૈલાસ મેડમ એડવાન્સ EMT આપે કે બેઝિક કાલે જોડાયો EMT હોય ને એ જ આપવું જોઈએ. એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. એવું લોકો ફોન કરે. આજે આપણે છે ને 100 કોલ આવે, 100માંથી 98 આપણને તારીફ મળે છે. બધાને ખબર છે 108 સેવા બહુ સરસ કામ કરે છે, પણ આપણું લક્ષ્ય 100 હોવું જોઈએ. 100 કોલમાં આપણને તારીફ જ મળવું જોઈએ, એટલે કે આપણી ટીમ કામ જ ચાલુ કરવું જોઈએ. આજે કેટલી જગ્યાએ અમે વિઝિટમાં જતા હોય, ફિલ્ડમાં હોય ને જોઈએ કે અમુક એમ્બ્યુલન્સ મેં દૂરથી ઓબ્ઝર્વ કરતો હોય કે અમુક એમ્બ્યુલન્સ જ્યારે કેસમાં જાય ને તો પાછળ ગયો, બાઇક લઈને પાછળ ગયો, ખબર ના પડે. મેં જોયું કે ભાઈ EMT ઉતરે, પાયલટ કોઈ સ્ટેરિંગ જ ના છોડતા હોય અને ગાડી પર બેઠા હોય. EMT ઉતરે ને ક્યાં છે દર્દી, આ જોડી સ્ટેશન આમ ગયો ત્યાં લેતા આવો. ત્યારે આપણને બહુ દુઃખ થાય. મને એટલું દુઃખ થાય કે આ 108ની સેવામાં મેં નથી જોડાયો અને આ 108 સેવાની મેનેજર તરીકે હું કલ્પના નહીં કરી શકું. મારી ટીમ એવી હતી કે જ્યારે એમાં જ્યારે કોઈ વાર એવું કરતા જો હવે સમજો કે જ્યારે એર ઇન્ડિયા ક્રેશ હોય આપણી આ EMT પાયલોટે દિવસ રાત જોયા વગર લોકો દોડી ગયા હતા, લોકોની બોડીઓને બચાવવાનું જે બોડીઓ કાઢવાનું કામ ચાલુ કરી. એ 108 છે આપણી. આપણો સ્ટાફ એ છે કે તરત દોડી જાય છે. 5 માળના મકાન પરથી ઉપર લાવો, કોઈ રાતના હોય નહીં 2 વાગે. આપણી આ 2 EMT પાયલટ કોઈને સિક્યુરિટી ગાર્ડને કોઈ આજીજી કરીને મદદ લઈને નીચે લઈને આવે પેશન્ટ, એનું જીવ બચાવવાનો પૂરો પ્રયત્ન કરે. એટલે 100માંથી 90-95% આપણો સ્ટાફ એકદમ અફલાતું છે, પણ 5% એવા છે કે જેમને એવું લાગે કે શું છે જોબ તરીકે, તમે આને તો નોકરી તરીકે લેશો તો અહીંયા નહીં ચાલે. આ નોકરી નથી. તમે એક સેવાના મિશનમાં જોડાયા છો. આપણે દર વખતે કહીએ કે ભાઈ મિશન ઓફ સેવિંગ લાઈફ, આપણે જેમાં જોડાયા છે. તમારા મગજમાં એવું હશે ને કે મેં એવી સર્વિસમાં જોડાયા છે, મારે એક કોલ આવે એ મને સેવા કરવાનો એક મોકો મળ્યો. તમે એવું લાગે કોલ આવે તમારા મગજમાં એવું આવે કે આને જવું પડશે, તો સમજી લો કે તમે નોકરી જ કરી ગયા. નોકરી કરવાના કંપનીમાં, ફેક્ટરીમાં ઘણા લોકો નોકરી કરે છે. એ ક્યારે કામ પૂરું થાય ને ક્યારે છૂટેલી રાહ જોઈ છે. અહીંયા એવું ના હોય કે ક્યારે મને મોકો મળે કોઈને બચાવવાની, મદદ કરવાની, કે જે એના ગુડબુકમાં હોય ને ઉપરવાળાના ગુડબુકમાં નામ લખાય. ત્યારે જીવનમાં આપણને કંઈ બી મનુષ્યનો અવતાર લીધો છે તો તકલીફ તો પડવાની. કોઈ એવું ના કહી શકે કે ભાઈ આ એક હું જ્યારે અમુક વાર કહેતા હોય ને 108 વાળામાં કામ કર્યું સારું થાય છે, કેટલા એવા ઉદાહરણ આપે કે આવું ખરાબ બી તો થાય એની તો. અને મનુષ્ય અવતાર લીધો છે, ભગવાને લીધો હોય તો ભગવાનને બી વનવાસમાં જવું પડે. રામ ભગવાને, કૃષ્ણ ભગવાનની જેલમાં જન્મવું પડે. જે પેલા આપણે સબીલ હસનનો વિડીયો જોતા હોય એ કહેતા હોય કે એના કરતાં તકલીફ કૃષ્ણ ભગવાન એવી તકલીફ તો કોઈ ના સહન કરી હોય કે જન્મ્યો એટલે મા બાપને છોડવું પડ્યું, જેણે મોટો કરે 14 વર્ષ એનાથી પાલન મા બાપને છોડવું પડ્યું, એના જે રાજપાટ મળ્યો તો રાજપાટ છોડીને દ્વારકા આવવું પડ્યું, એને જેના તો પ્રેમ કરે રાજાજીને છોડવું પડ્યું. એટલે એટલા બધા હોય ને એટલે ત્યાગ છે ને. જો આપણે એ લેવલ આપણે ભગવાન તો છે નહીં કે એ લેવલના ત્યાગ આપીએ, પણ નાનો ત્યાગ તો આપણે આપી શકીએ. ત્યાગ એટલે તમારે એ તમે ત્યાગ ગણો. જ્યારે જમવા બેઠા હોય અને કોલ આવી ગયો એટલે આપણે કેસમાં જતા રહીએ. બધા જ જાય છે. એમાં તો હું 100% કહું છું કે અમદાવાદનો કોઈ બી સ્ટાફ એવો ના હોય કે 100% કે જમવા બેઠા હોય ને કોલ આવે તે લોકો એના જમવાનું બતાવી જા ના, કોઈ દિવસ. એ તો હું સાક્ષી છું અને મને વિશ્વાસ છે ગુજરાતના ખૂણામાં બી કોઈ બેઠું હોય ને આપણા EMT પાયલટ, એ લોકો જમવા બેઠા હોય જમીને તો બેઠી એ બધા જ કરતા હોય. મલિકભાઈ જે કીધું કે જે તમને મેરિટવાળું એલર્ટવાળું આવે છે 200 મીટર વાળું, આપણે સ્ટાફને ખબર હોય કે તમારી એમ્બ્યુલન્સ ક્યાં ઊભી છે. અમે તો ખાલી ઉપરથી ખબર હોય કે આ એમ્બ્યુલન્સ ઓઢવની અહીંયા ઊભી છે કે નોન ઓઢવની અહીંયા ઊભી છે. તમને ખબર હોવું જોઈએ કે મારી એમ્બ્યુલન્સ એ જગ્યા પર ઊભી રહી, જ્યાંથી કોલ આવે તો 200 મીટર તરત હું રન કરી શકું. મારા કોઈ વચ્ચે ભલે કે ટ્રાફિક કે કોઈ વાહન તકલીફ ના હોય એ રીતે આપણી પાર્કિંગ વ્યવસ્થા કરવાની. તમારા લોકેશનથી 1-2 કિલોમીટર ગમે ત્યાં તમે રાખી શકો. કોલ આવે તરત તમારે નીકળી જાવ. 200 મીટર તો તમારા 2 મિનિટમાં 1 મિનિટમાં કાપી જશો ને તો તમારું નામ એમાં નહીં આવે, એમ્બ્યુલન્સ ડોટ સ્ટાર્ટે. અને બીજું એક આવે છે કે જે એલર્ટ કે સીન પર પહોંચ્યા કે નહીં, તમે એવા કોલ્સ આવતા હોય. હોસ્પિટલ પહોંચ્યા કે નહીં એવા કોલ. હવે અહીંયા સમજો કે તમારું બેઝ છે, તમે અહીંયાથી સ્ટાર્ટ કરો, અહીંયા સીન છે, તમે સીન આવી રહ્યા છો. જો સીન પર 5 કિલોમીટર હોય તમને ટાઈમ આપ્યું 8 મિનિટ. જો સીન પર પહોંચતા તમે 12 મિનિટ લગાવો ને 8 મિનિટની જગ્યા પર, તો 4 મિનિટ જે તમારે હોસ્પિટલ પહોંચે એમાંથી માઇનસ થતું જાય. જે ઓવરઓલ જે તમારો એક સાયકલ ટાઈમ તમારો 50 મિનિટનો એક સાયકલ ટાઈમ બન્યો છે એટલે તમે ત્યાં 5 મિનિટ ત્યાં વેઠવી દીધું, પછી ઘટના સ્થળમાં તમે 3 થી 5 મિનિટ તમારે રહેવાનું.
એની જગ્યા પર તમારું 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ જાય. કેટલી વાર શું છે આપણું માઇન્ડ આપણને યાદ ના અપાવે. આપણે આમાં જે કોઈ કે સગાવાળો એવું કે તમે જાઓ ઘરે તો બી અમારા સગાવાળા આવે છે, આપણે કે જલ્દી કરો નહીં, અમારા સગાવાળા આવે તો ના જોઈએ, ચલો પછી સગાવાળા આવશે. એ એલર્ટનેસ ત્યાં કરે, ટાઈમ વેસ્ટ ત્યાં થયું. પછી ત્યાંથી હોસ્પિટલ લઈ જવાનું હોય ને ત્યાં રૂટ સિલેક્શનમાં પાયલટો કેટલા નવા પાયલટ તમારી જોડે આવ્યા હશે. ઘણા બધા નવા પાયલટ છે. અમદાવાદનો એક વીક પોઈન્ટ ગણો કે પ્લસ પોઈન્ટ ગણો કે અહીંયા નવા ટ્રેનિંગ સેન્ટર જેવું કામ થાય છે. જે 45 ટ્રેનિંગ ત્યાં લેવામાં આવે છે 52 દિવસની, એ ટ્રેનિંગ આ ટ્રેનિંગમાં જમીન આસમાનનો મળે. ત્યાં તમે થિયરી કેવી રીતના તમારે ફિલ્ડમાં જઈને કામ કરવાનું છે, જ્યારે આ લોકો એમ્બ્યુલન્સ રોટેશન પર આવે ત્યારે ખબર પડે કે આવી રીતના કામ કરવાનું. એ બધું આગળ જે તમે લોકો ટ્રેનિંગ આપો છો ને એ જ પછી એમને આગળ જઈને એના જિલ્લામાં વતનમાં ટ્રાન્સફર કરીને કામ આવે છે. હવે બીએસપી સીમ પર આવ્યા, બીએસપી સીમ પર આવો તમે 4 મિનિટ ખાઈ ગયા, સીમ પર તમે 5 મિનિટ બીજા ખાઈ ગયા, 9 મિનિટ વેસ્ટ થઈ ગયું. સીમથી હોસ્પિટલ તમારે 8 કિલોમીટર છે, તમારે 12 મિનિટમાં પહોંચવાનું, એટલે 15 મિનિટ પહોંચ્યા, 3 મિનિટ બીજા ખાઈ ગયા, 8 ને 3 ટોટલ તમારા 11 મિનિટ તમે ખાઈ ગયા. હવે સિસ્ટમ એવી છે કે તમે હોસ્પિટલ પહોંચી જાઓ ને પહેલે નક્કી હોય કે 12 કિલોમીટરનો કોલ છે, 3-4 કિલોમીટર સીન, 5-7 કિલોમીટર હોસ્પિટલમાં બેક ટુ બેક. એ 12 કિલોમીટર 50 મિનિટ પૂરું થવું જોઈએ. એ નક્કી હોય કે આપણે જે કામ કર્યું છે ને પાછળ એમાંથી રિપોર્ટ કર્યું હોય, જે રોજ જે લોકેશન જે રીતના કામ કરે એ ડેટાથી બન્યું હોય. તો જ્યારે હોસ્પિટલ પહોંચીએ ને ત્યારે ઓલરેડી આપણે પેલા જે 10 મિનિટ છે ને હોસ્પિટલ એ ખાઈ ગયા હોય, એટલે પહોંચે એટલે એલર્ટ આવે કે હજુ હોસ્પિટલ કેમ નહીં પહોંચ્યો, ફ્રી કેમ નહીં થયા, રિલીઝ કેમ નહીં થઈ. એટલે કહેવાનો મતલબ એવા કોલ્સ આવશે કે જ્યાં સીન પર તમારે અડધો કલાક જશે. હું માનું છું કે મેં એમ કહેતો હું એવું ના કહીશું તો એવા કોલ નહીં આવશે કે સીન પર 3 મિનિટ થઈ, અડધો કલાકમાં નહીં આવશે. પણ એવરેજ તમે 10 કોલ કરો ને 10માંથી 1 કોલ એવું આવી શકે, 100માંથી 1 કોલ આવી શકે. પણ જે 8-9 કોલમાં છે ને જેમાં આપણે દર્દીને મેડિકલ પેશન્ટ કેસ લેવા જઈ રહ્યા છે, આપણે કોલ કર્યું, આપણે સામેથી કહેવાનું તમે સામાનમાં રેડી રાખજો, અમે આવી જ રહ્યા છે. એટલે તમે એમને જે જાગૃત કરશો, એલર્ટ કરશો તો એ બી રેડી રાખી દે. ત્યાં પહોંચ્યો, ચાલ જલ્દી કરો જલ્દી કરો. સીટ પર પહોંચીને અમુક છે ને આપણે કહેતા હોય કોણ છે સગાવાળો કોઈ છે કે નહીં, અનનોન પેશન્ટ બી લેતા જ છે. સમજો આપણે અનનોન જેવતા શારદાબેન હોસ્પિટલવાળા કરતું કે અનનોન પેશન્ટ લેવા ના પડે એવું આપણે ના નથી પાડતા. આપણે કેટલી વાર શું કરતા હોય ભાઈ એના સગા સંબંધી આવી એટલે હોસ્પિટલમાં આપણને ઇઝી રહે. મેઇન વસ્તુ શું છે કે હેન્ડઓવર ટેકઓવરમાં મોડું ના થાય, એટલે સગાવાળા હોય પ્રોસેસ શરૂ કરે એટલે આપણે સગાવાળાને આગ્રહ કરતા હોય. પણ હવે આપણે શું કરવાનું છે, પેશન્ટને સૌથી પહેલાં સારવાર મળે એ જોવાનું છે કે એને લીધું આપણે જે સગાવાળાને વાત કરી અમે હોસ્પિટલ પહોંચી ગયા, સિવિલ હોસ્પિટલ કે ફલાણા XYZ પ્રાઇવેટ હોસ્પિટલ, તમે ત્યાં ડાયરેક્ટ આવો એટલે એમાં સમય આપણે બચાવી શકીએ. એ કરવાનું છે. એ કેટલાક કોલ એવા હોય કે તમારે પહોંચ્યા ને પેશન્ટ અંદર મૂકી દે. 1 મિનિટવાળા તમે 100 કોલ કરો ને એમાં 10-15 કેસ એવા હોય કે એક જ મિનિટમાં પેશન્ટ તમારી ગાડીમાં આવે. એક્સિડન્ટમાં તો લોકો રાહ જોઈને જ બેઠા હોય. એટલે આપણે ખાલી એટલું છે કે એલર્ટ ધીરે ધીરે બધું ઓછું થશે. ને સૌથી ખરાબ પરફોર્મન્સ છે ને એ વ્હીકલ રિલીઝમાં. આપણી વ્હીકલ છે ને હોસ્પિટલમાંથી રિલીઝ થાય. કેમ કે અમુક છે ને વિન્ડોનો ટાઈમ હોય સાંજનો ટાઈમ હોય 7-8 વાગે, અમુક સ્ટાફની ધીરે ધીરે ટેસ્ટને ડિલે કરે. એમાં કેવું ડિલે કે એ જો એ 7-8માં 5-10 મિનિટ બાકી હોય ને એમાં જો નીકળે તો બીજો કેસ આવી જાય. એ ઘણી બધી ફિમેલ સ્ટાફ કામ કરે છે. અમે પોતે ના ઈચ્છીએ કે ફિમેલ સ્ટાફને મોડું થાય. કેટલા બધા કોલ મારી પાસે આવ્યા હોય 8:30-9 વાગ્યા હોય ને તો મેં ગાડીમાં ઓફરોડ કરાવીને બી ડીએસએન કરીને બી એ લોકોને રવાના કર્યા છે. હું ઈચ્છું જ નહીં કે એમને કોલ આવે છે કે મહિલાઓ છે ને એ ડબલ ડ્યુટી કરતા. એક તો નોકરી કરવાનું, જમવાનું સવારે બનાવીને ખાવાનું બનાવીને એમના પરિવારને બધું કરીને પછી એ લોકો નોકરી આવવાનું, એ પછી ઘરે જઈને પાછું એ લોકો એ કામ કરવાનું. પુરુષો તો સમજો કે આપણે ઘરે જઈને તાકી ગયા એમ કંઈ બેઠું પાણીને ચા અને નાસ્તો જમવાનું મળી જાય. મહિલાઓ તો બધું જ કરવાનું છે. સૌથી વધારે ફિમેલ સ્ટાફ છે અમદાવાદ. એટલે તમે તાકાત છો અમારા, સમજો કે લાગણીઓ છે ને ફિમેલમાં વધારે હોય. અમારા EMT પાયલટ સમજો કે જે મેલ EMT હોય એનામાં લાગણી એમ નોકરી પૂરી કરે તમે જઈએ આપણે ઘરે આવ્યા પણ મળે. તો તમે કહું કે સીટ પર જાઓ ને તો તમે લોકો 2-4 વસ્તુ સારું કહેવો ને તો બી લોકોને ગમે. આપણું કામ એવું છે કે આપણે જે બી EMT હોય, મેલ હોય કે ફિમેલ હોય, ઘટના સ્થળને છે ને આપણે સીન પર ખાલી 5 મિનિટ કાઢવાનો છે. સમજો એ 5 મિનિટમાં છે ને સારી વાત કરવાની હોય, એને મોટિવેટ કરવાનું હોય કે ચિંતા ના કરો અમે આવી ગયા છે. તમે આશ્વાસન તમારો બહુ ઇમ્પોર્ટન્ટ દવા છે. આજે આપણે હોસ્પિટલમાં આજે એક જણે વાત કરી કે સમજો કે આ દેસાઈમાં કે રબારી સમાજમાં કોઈ હોસ્પિટલમાં એડમિટ થાય તો ઘણા લોકો હોસ્પિટલમાં જોવા જાય.
તો કોઈ આમ મેડિકલ ડૉક્ટર એવી કે એક જણનો પાસ હોય આટલા બધા કેમ આવે, ના આવવું જોઈએ એવું ભણેલા ગણેલા એવું વિચારતા હોય કે ના આવવું જોઈએ. પણ પછી એના પછી લોજિકોએ એવું કીધું કે વારંવાર તમને એવું કહે કે કઈ ચિંતા લાગે સારું થઈ જશે, સારું થાય. પેલો દર્દી જે સૂતો તો એ વિચારે કે મારી પાસે આ 50, 100, 60 જણ જોવા આવ્યા છે મારા સારા માટે, વારંવાર મળીએ જે વારા પરથી મળતા જાય ને કહે છે કે ચિંતા લાગે અમે બેઠા છે સારા થઈ જશે. એટલે દર્દીને અંદર જિજ્ઞાસા થાય પાછું સારું થવાનું. એટલે દવા છે ને કામ કરવાનું ચાલુ થાય. ભાઈ કોઈને દર્દી જોવે જ નહીં, એક જ બેઠો ઉઠતો હોય ખાલી એને આજુબાજુ કંઈ ઘટના બીજી બનતી દર્દી ગભરાય કે હવે મારું શું થશે. એટલે આપણે એક ટીમ બનીને ટીમની વારંવાર વાત થાય. કોઈ બી વ્યક્તિ જ્યારે ટીમ બને ને સમજો કે અહીંયા 20 લોકેશન છે આમની ટેરેટરીમાં આ T05માં 15 લોકેશન બહુ સરસ કામ કરે બધી વસ્તુ પર, 5 લોકેશન નહીં કરે તો કોઈ ટેરેટરી ઉપર નહીં આવે. આપણું કામ છે કે બધા મળીને પહેલાં સૌથી પહેલાં તમારી એમ્બ્યુલન્સ એવી જગ્યા પર મૂકવાની જ્યાંથી 200 મીટર સ્ટાર્ટ થઈ જાય. કોલ આવે તરત નીકળી જવાનું, કોલરનું કોન્ફરન્સ કરતું કરતું તમારે લાગે કે આગળ જઈને રસ્તો બે બાજુ ડિવાઈડ થાય, લેફ્ટથી રાઈટ જવાનું છે આપણને ખ્યાલ નથી તો આપણે 200 મીટર ટ્રાવેલ કરીને પછી ત્યાં સ્ટોપ કરીને કન્ફર્મ કરી શકો. પણ પહેલું 200 મીટર ટ્રાવેલ. બીજું ઘટના સ્થળ પર વહેલા જવાનો પ્રયત્ન કરો. હવે દિવસના ટ્રાફિક હોય સમજ્યા રાતના કઈ ટ્રાફિક હોય છે કોઈ પ્રકારની 10 કેસમાંથી 4 કેસ રાતના થાય છે. એઝ પર રેકોર્ડ ટોટલ જે 100 કેસ કરીએ ને અમદાવાદની ટીમ એમાં 40 કેસ છે ને રાત્રિના હોય છે. તો રાત્રિના કેસમાં જો આપણે રાત્રિનો ટીમ વધારે મહેનત કરે દિવસનો પણ લોડ ઓછો આવે. દિવસના ટ્રાફિકની સિચ્યુએશન આપણે જોયું છે એટલે રાતવાળાએ ઝડપી સીટ પર જવાનો પ્રયત્ન કરવાનો. તમારું 2 મિનિટ કેટલી ઘટનાઓ બને છે એ ડૉક્ટરો કહે છે 2 મિનિટ પહેલાં આવી ગયેલું તો કંઈ કામ થઈ ગયું. તો આપણો પ્રયત્ન હોવું જોઈએ. આપણે ભગવાન નથી પહેલી વસ્તુ કે આપણે જઈશું તો માણસ બચી જશે, પણ આપણા પ્રયત્ન એવું ના થવું જોઈએ કે મલિકભાઈ કીધું કે અમને પસ્તાવો થઈ જાય કે મેં પ્રયત્ન ના કર્યો. કોઈ પસ્તાવો ના થવું જોઈએ આપણને એવું થવું જોઈએ કે મારા મેં સંપૂર્ણ 100%ની મારા 108% લગાવી દે લોકો જીવ બચાવવા માટે. એ કરવાનું છે. તમે કોઈ નિરાશ થશો, કોઈ તમારા સાહેબ વિઝિટમાં આવશે તમને કંઈ કહેશે, કોઈ હું વિઝિટમાં આવીને કહીશ, કોઈ ઓફિસમાં તમને કંઈ કહેશે તમારું કામ બરાબર નથી, ફલાણું નથી, ઠીકાણું, પણ એ મગજમાં ના ચડવા દેવા. જેને તમારા પપ્પા કે વડીલ તમને કહેતા હોય ને તમારે એ સમજવા તમારા સારા માટે કહેતા હશે. જે સાંભળે ને એને કોઈ નથી કહેતું. એક વસ્તુ તમે સાંભળવાનું બંધ કરી દેશો ને સમજો કોઈ EMT પાયલટ હશે એ બિલકુલ એવા થઈ જાય એને એ લોકેશનમાં જવાની ઈચ્છા ના થાય. એ વ્યક્તિ પછી ખાવામાં પોતે જ પડે. કુદરતનો નિયમ છે કે તમને જો કોઈ શિખામણ આપે ને શિખામણ ના લો ને પછી તો શિખામણ આપવાનું તમે કોઈ છોડી દેવામાં તમે ઊંડા મૂકી જાય ને તમે આજે તો કાલે છે ને ખાડામાં પડો તમારા પગમાં વાગે. શિખામણ એમને આપે તમારા ભવિષ્ય સેટ કરવા માટે. તમે સમજો કે હું મેનેજર છું બરાબર, હું તમને કીધું કે હું 14મા નંબર પર છું, પણ મારામાં એટલી આવડે ભલે તમને શીખવાડ્યું કે 14માંથી 10માં કે 5માં આવી જાય મને કંઈ તકલીફ થવાનું નથી. હું યા તો પ્રોજેક્ટ ચેન્જ કરીને બીજા પ્રોજેક્ટમાં જતો રહે, યા તો ઓફિસમાં મને કંઈ જરૂર છે એમ કરીને ઘરે ફેમિલી પ્રોબ્લેમ જેવું કહીને હું મારું ડિપાર્ટમેન્ટ છોડી શકું કે 14મા નંબર પર તો મારી નોકરી જતી રહેશે. પણ મને આ જે ટીમ જોઈએ, તમે ચક દે ઇન્ડિયા પિક્ચર જોયા, જૂના પિક્ચરો જોતા હોય ને આપણે ફૂટબોલનું પિક્ચર હતું કે પછી લગાન પિક્ચર, ટીમમાં અલગ અલગ પ્રકારના છોકરાઓ જેને કહે છે આવડે પણ આખી ટીમ બનાવતો લીડર જ હું જ ભાગી ગયો, રણછોડ આપણે નહીં છોડીને ભાગી જવાનું. આપણું કામ છે કોઈ બી પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળશું. સતિન્દરભાઈ તે દિવસે ત્યાં સિવિલમાં બેઠા હતા અને કોઈ બ્લાસ્ટ થયું, એ ચાહે તો ત્યાં જ બેસીને બધું વહીવટ કરે, ત્યાં ઘટના સ્થળમાં જવાની ક્યાં જરૂર છે? કેમ કે એમને તો ખબર નથી કે શું થયું, બોમ્બ બ્લાસ્ટ થયું છે કે ભાઈ એર સ્ટ્રાઇક થઈ છે, બ્લાસ્ટ થયો છે, ખબર પડી. એમને શ્વાસની તકલીફ, તેમ છતાં એ ટેમ્પરેચર જે હતું ને એ 1000 ડિગ્રી ટેમ્પરેચર હતું. 1000થી 1200 દૂરથી છે ને માણસને ગરમી ફીલ થાય. પેલી જે લેડીઝ દોડતી હોય છે બાળક એક્સપાયર થઈ ગયું, એ લેડી તમે વિડીયોમાં જોવે છે એને કંઈ વધારે દોડતી આવે છે, રડતી હતી, પણ એને બીજી કંઈ દેખાય નહીં. એ હોસ્પિટલમાં એડમિટ કરીને બધા બંધ થઈ ગયા. ટેમ્પરેચર એટલું એ જગ્યા પર દોડીને ગયા. એટલે આપણી પાસે જો આવા જ ઇન્સ્પિરેશન છે તમારો વધવું ના પડે. તમારે સમજો કે 4 EMT પાયલટ સાથે કામ કરતા હોય ને એમાંથી એક EMT હોય એક પાયલોટ હોય બહુ સારું કામ કરતું હોય, એને જોઈને ઇન્સ્પાયર થવાનું. 5 લોકેશન આજુબાજુ છે એમાંથી એક લોકેશન જોવાનું, એને જોઈને મોટિવેટ થવાનું. સમજો કે મલિકભાઈ છે, મલિકભાઈ આટલું મુસ્લિમ ધર્મના એવું નહીં, એકદમ ધાર્મિક મુસ્લિમ, એ નમાઝ શુક્રવારે નમાઝ ભણવા જાય જ છે, પણ એ હમણાં એમનો વિડીયો જોયો હતો કે ગણપતિમાં જઈને આરતી બી કરી હતી. એટલે એવું
એવું નથી કે કોઈ એક ધર્મમાં જોડાયેલો હોય. આ જૂને જે રૂરલની ટેરિટરી છે ને, એકદમ રૂરલ ટેરિટરી એકદમ સારી રીતે હેન્ડલ કરી. આપણે જે ટેરિટરી છે કોઈ જાતનું કોઈ ધર્મ બરમનું નથી આવતું. બધાને ખાલી દરેક ધર્મોમાં એક વસ્તુ શીખાવે છે કે માનવતા ધર્મ સૌથી મોટું ધર્મ આપણું માનવતા છે, કે લોકોને આપણે મદદ કરવા. આપણો જન્મ કયો છે તો આપણું કામ એવું છે કે કેટલાક લોકોને હું મદદ કરી શકું. ને આપણે તો એ ફિલ્ડમાં આવ્યા છે, બહુ લકી છીએ આપણે. હું વારંવાર દર વખતે મિટિંગમાં કહ્યું કે જે આરોગ્ય ક્ષેત્રે કે ભાઈ આપણે 108 જેવા ક્ષેત્રમાં જે આવ્યા હોય એની ભરતી કોઈ એચઆરની સરકાર ના કરે, ઉપરવાળો કરે, તો જ આપણે આમાં આવ્યા. જાતે આપણે લકી સમજવાનું કે આપણે રોજ તમે સમજો કે 10 કોલ કરો તો રોજ તમારે 10 કોલ તમારે કોઈને બચાવવા માટે દોડી રહ્યા છો. પિક્ચરમાં હીરોમાં તો બતાવે શૂટિંગ તમારે આને મારે ને આને બચાવવાનું છે, એ શૂટિંગ હોય છે. અસલી હીરો છે ને, હું મારે જે પોતે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને, તમે કહ્યું જયેશ ગુપ્તા સર છે ને, મારો ઇન્ટરવ્યૂ લેતા. જયેશ ગુપ્તા સર ઇન્ટરવ્યૂ મને એવું કીધું कि जितेंद्र ऐसा ऐसा करना है, अपने ऐसे ऐसे काम करना. पिक्चर के हीरो तो है ना वो एक्टिंग करते हैं, लेकिन आप है ना वो रियल हीरो बनोगे जब किसी को बचाने जाओगे ना, और आपका पेपर में जब नाम आएगा ना तो क्या होगा. तो आप ये લાગણી જ્યારે આપણે અંદર છે ને, આ હું વારંવાર કે ઉત્સાહ છે ને, ઉત્સાહ જ્યારે તમે પહેલી વાર 108માં જોડાયા હો ને, એ જો ઉત્સાહ બરકરાર ને હમણાં સુધી તો જ તમે આમાં ટકી શકો. જો ઉત્સાહ મરી યાર રોજનું છે યાર, પેલા ઈએમઈ સાહેબ આમ કહીને પીએમ સાહેબ આમ ફ્લિપકાર્ટનો ફોન આવે કે એવરેજ કેમ ઓછી, આપણે ગાડી કેમ છૂટતી નથી. જે છોકરાઓનું બધું ઓકે હોય એના પછી ફોન નથી આવતો. જે ટીમમાં બધું જોકે ફોન નહીં આવે, જો આવી બી જાય તો એને ભવિષ્ય માટે સેવ કરવા માટે આજે મેરિટ એલર્ટ પેરેન્ટ છે. અમે વારંવાર કહેતા હતા કે ભાઈ બધું સિસ્ટમેટિક પરફોર્મન્સ ત્યાંથી આવશે બધું. એ લોકો જાણે કે હવે સિસ્ટમ એઆઈનો જમાનો છે. હવે તમે લોકો ડ્રાફ્ટ તમે ગૂગલ પર કંઈ પણ વસ્તુ તરત શોધી શકો છો. તમારે એક લેટર લખવું હોય તો ભાઈ એક લેટર લખો પીએમ સર ને, મારી પાસે એક અરજી આવી એક પાયલોટની કે લોકેશન ટેરિટરી ટ્રાન્સફર માટે, તો મેં અરજી જોયું, એટલું સરસ અરજી લખ્યું કે પાયલોટ ભાઈ લખેલું હતું. પણ એઆઈની મદદ આવે છે કે એક મારા મેનેજરને લીવની કે લોકેશન ટ્રાન્સફરની અરજી લખીને ટાઈપ કરો ડ્રાફ્ટ એપ્લિકેશન ઇન ગુજરાતી એવું લખીને તમે મેટામાં તમે નાખશો ને, વોટ્સઅપમાં આટલું અરજી આવી જશે. ખાલી તમારું નામ ભરવાનું રહેશે, બીજું કંઈ નથી કરવાનું. આ લોકો જે મેસેજ લખીને મસ્ત લખે ને બધું, એમાં ના લખાય. એક પૂરું પેપર આપી દે તમે એપ્લિકેશન લખો, તમે લખી દો. પણ પેલામાં એટલા મોટા વર્ડ હોય કે જે વિચાર કરે કે આના એટલે બધું આમ જે તમે એ હાજર છે. એટલે આપણી પાસે ફેસિલિટી એટલી મળી છે, આપણે લાભ એટલી ફેસિલિટીનો ઉપયોગ કરવાનો છે લોકોને મદદ કરવા માટે. આજે એઆઈ જે આપણે કીધું કે મલિકભાઈ મેનેજમેન્ટની ઉપર ગયા, મેનેજમેન્ટની ઉપર આપણા ભવિષ્ય સેવ કરવા માટે. આજે હું કહું છું કે 18 વર્ષ પૂરા ગયા, 19મા વર્ષમાં આપણે પગ મૂક્યો છે, તો આપણી જવાબદારી કે જે કાલે જે વસ્તુ આપતા એના કરતાં વધારે વસ્તુ આપીએ, સર્વિસ જે આપી રહ્યા હતા એના કરતાં સારામાં સારી સર્વિસ આપીએ, તો લોકોને વિશ્વાસ. તમારે છે ને પોતામાં વિશ્વાસ, તમે લગ્ન થઈ ગયા ને હસબન્ડ વાઈફ 2-5 વર્ષ બહુ સારું 10 વર્ષ ધીરે ધીરે વિશ્વાસ કરે, રોજ છે આ. પણ એ દરરોજ તમારે વિશ્વાસ એકબીજા પર કેળવવું પડે કે આ જ છે આના લગી મારું જીવન છે, એને લગે આ જ છે આના લગી મારું જીવન, તો જ તમે ટકી રહેશો. કંઈ નવું લાવીને તમારે કરવું પડે કે જે ગિફ્ટ લાવીને આપવું પડે કે બહાર લઈ જવું ફરાવવા માટે, સારું બોલવું પડે. એ બધું ના બોલો તો તમારું કંઈ ટિકિટ ટકે નહીં. એ ભલે 7 જણના ફેરા હોય, 11ના ફેરા હોય. એટલે જ્યારે આપણે સમજો કે સાથે કામ કરી રહ્યા છે, એકબીજાને હું બધાને ઓળખું છું, બધાને મારતી આશા હોય, મને કંઈક તકલીફ થાય, ક્યારેક કમ્પ્લેન જાય ઉપર તો મને કે સાહેબ જરાક બોલી લો સાહેબ મારી કમ્પ્લેન. મારા પ્રયત્ન હોય કે મારા બધો સ્ટાફ એની લોકેશન પર કામ કરે, બંધ ગમતું લોકેશન મળે, બંધ ગમતું ચીજો મળે. આપણે કોઈ જ પ્રયત્ન ના કરતા હોય, પણ કેટલાક ના સમજે. આપણે જ્યારે કીધું હોય ને વિઝિટમાં ગઈને કે ભાઈ આ ના કરતા, આપણે જે સિનિયર EMT છે, આજે તમે કહ્યું સ્ટેચર કાઢતા ના હોય, સીસીટીવી ફૂટેજથી કમ્પ્લેન થઈ ઉપર કે આમાં EMT પાસે કોઈ પેશન્ટને ઉપાડ્યો નથી. હવે એમાં જીતેન્દ્ર સાહેબ શું કરી શકે? એમાં એના EME તો સર્જન શું કરી શકે? એમાં દેખાય છે કે સ્ટાફ છે ને અંદર પેશન્ટને ઉપાડવા મદદ કરવામાં છે જ નહીં. વ્હીકલ જ્યાં સુધી જઈ શકે, પાયલોટોનો રિક્વેસ્ટ કરીશ કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ છે ત્યાં સુધી લઈ જાઓ. ગેટ પર ઊભી કરી દીધું છે પેશન્ટને કે ત્યાં સુધી આવી વિડીયોમાં આવે છે. એ પછી એ EMT સમજો કે 15 વર્ષ જૂનો હોય કે મારા જો 18 વર્ષ જૂનો હોય, પણ એના પર એક્શન પછી લઈ એને કંઈ ના લોકેશન ટ્રાન્સફર મળે, કાં તો એલબમ મોનિટર મળે. એટલે ખાસ આપણું કૃત્ય કામ એવું થવું જોઈએ કે આપણને મોકો ના ભૂલ થાય તો વાંધો નહીં, ભૂલ માટે અમે બેઠા છે. આ બધા સુપરવાઇઝર છે, વારંવાર દર વખતે કોઈ પણ ભૂલ થશે આજ માફી આપશે.
એના પછી ત્રીજો માફી હું આપીશ, 3 માફી તો અમે આપશું જ. ઇવન ચોથા પર કઈ ત્યારે ઓફિસમાં કહીશું આમની ટેરેટરીમાં, યુનિફાઈડ ટેરેટરીમાં એટલે જિજ્ઞેશભાઈ અને કલ્પેશભાઈ કે પાયલોટ નાગર મિલ્લા હતા, એ લોકો રાતના નેટ બંધ કરવામાં કેસમાં પકડાયા હતા. બંને જણનો ટ્રાન્સફરની વાત કરી, એક જણનો ટ્રાન્સફર થયો રૂરલમાં અમદાવાદમાં, એક જણનું સુરત કલ્પેશભાઈ. બહુ પ્રયત્ન કર્યા, અમે બી પ્રયત્ન કર્યું સર ટ્રાન્સફર અટકી જાય, ના થયું. તો મેં કહ્યું તમે સુરત જાઓ, 3 મહિના નોકરી કરો, 3 મહિના પાછી અરજી કરો પ્રયત્ન, આજે પાછા અહીંયા આવી ગયા. બાકી હું કહી કે મને એવું જોયું છે નેટ બંધ કરે એને મારે શું જરૂર છે? બધા પીએમ છે, પહેલા નંબરના પીએમ છે, બીજા ત્રીજા બધા પાસે સત્તા છે, સત્તા મારી પાસે છે. મારી પાસે એટલી સત્તા છે, આખી ટીમ ચેન્જ કરી નાખું, મને આ જોઈએ જ નહીં. પણ કેવું, હું એવું વિચારું કે જે હું આપીશ તે જ મને મળશે. ભાઈ સાહેબ પાર્ટી છતાં કે આ 14 નંબરને કાઢો એને વિશ્વાસ છે, સાહેબ લોકો વિશ્વાસ છે કે જીતેન્દ્ર 14 નંબર પર છે તો પાછો ઉપર આવશે, એટલે મને વિશ્વાસ છે કે મારી ટીમ છે ને એ જ મને ઉપર લાવશે. એટલે ખાસ જે બી તમારે એવી ઇન્સ્ટ્રક્શન આપે એને ફોલો કરો અને બધા તમે જીવનમાં આગળ વધો એવી અમારી શુભકામનાઓ. ખાલી તમારો શ્વાસ અને પરિવાર બે વસ્તુ બહુ સારું હોય ને તો પૈસા તમે ગમે તે કમાઈ લો. નોકરી તો તમારે છે ને કોઈની જવા નથી. કેટલી વાર પૈસા કમાઈને બી છે ને ઘરે જો પરિવારમાં બધું ચાલતું ને, મારા વાઈફ જોડે બહુ ઝઘડા થતા હોય, મારા ભાઈ જોડે ઝઘડા થતા હોય, મારા છોકરો મારા ગયા મારા તે પૈસા બી કામ નથી. એટલે તમારો હેલ્થ અને તમારી ફેમિલી એ ઓકે હોય એવી શુભકામના. અને આ જઈ રહ્યા છે મને દુઃખ જ છે. મેં આવીને કીધું કે મેં એવું ઈચ્છું કે તમે અહીંયા જ રહી જાઓ, કેમ કે અમુક આમને નજીકમાં જ અહીંયા બાજુમાં ખેડામાં જ ગયા છે, પણ મારો હજુ બી પ્રયત્ન રહેશે કે અમદાવાદના બહાર ના જાય. અને આ ભાઈ એમાં ઘરે આવ્યા છે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. બની શકે કે અહીંયા જ રહી એવી મારી શુભકામનાઓ છે. મારા પ્રયત્નો છે કે ભાઈ અહીંયા જ રહીએ, અમદાવાદ જિલ્લાના ઘરથી દૂર ના જવું પડે. તમને બધાને જે બહારના હશે ને પોતાનું ઘર મળે ને, જે અહીંયા જે પોતાનું ઘરની નજીકનું લોકેશન મળે એવી શુભકામનાઓ. સાહેબ મને ઓલવેજ આવું શીખવાડ્યું છે. કદાચ હું કહીશ તો તમે બધા બિગ સ્માઇલ કરશો. સાહિલ સરનું માનવું એવું છે કે ઈમાનદારી બાથરૂમમાં હોવી. કદાચ તમને સ્માઇલ આવશે કે આવું કેમ બોલો છો મલિકભાઈ, પણ સાહિલ સર એવું કેમ માને છે કે ઈમાનદારી બાથરૂમમાં હોવી જોઈએ કે ત્યાં તમને કોઈ નથી જોતું. એમનો એક દાવો છે, એમનું એક એવું મોટું કમિટમેન્ટ આર્ગ્યુમેન્ટ છે કે તમે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોશરૂમમાં વોશ કરવા જ્યારે જાઓ છો ત્યારે બટન દબાવતા નથી, પાણી પ્રશ્ન નથી. અને એ તમે અહીંયા સ્વીકાર ના કરતા. સાહિલ સર મને એવું બી શીખવાડ્યું કે એવું બી કહેજો તમે લોકોને કે તમે સ્વીકાર જાહેરમાં ના કરતા, પણ તમારી જાતને એના પછીની જે સારી ટીમ મેં જોઈ છે એ ટીચરો ભાઈ છે. એનું કારણ બી છે કે ઘણીવાર મને ગમમાં આ તે આવા સારા પ્રસંગોમાં બોલાવવામાં આવે છે. એટલે આવી સારી ટીમ રહેજો અને આ મારી તમને શુભેચ્છાઓ છે અને તમારી અપેક્ષાઓ છે. આવી સારી ટીમ રહેજો, કારણ કે મારી ટીમ પછી સાહેબને ખબર છે કે મેં આ ટીમ જોઈ છે કે એટલા બધા ઇવેન્ટ છે. પહેલા આપણે હેપી બર્થડે બોલાવી લો પછી Happy birthday to you. Happy birthday to you. दरवाजे को कुंडी मारो, कोई न बच के जाने पाए. डीजे को समझा दो म्यूजिक गलती से भी रुक ना जाए. दगा दगा जो फील करे वो जाके दो रेड बुल गटक ले. जिसको डांस नहीं करना वो जाके अपनी भैंस चराए. बस आज की रात है, कल से वही से अपे हैं. जी भर के नाच लो ना, घर वाले ना मापे हैं. क्लब पे अपना राज है, डरने की क्या बात है. ये तो बस शुरुआत है, ये तो बस शुरुआत है. अरे अभी तो पार्टी शुरू हुई है. अरे अभी तो पार्टी शुरू हुई है. ये तो बस शुरुआत है. बाद में न
कहना कुछ भी पहले ही दे दूं वार्निंग पार्टी चलेगी टिल 6 in the morning जी भर के नाच ले वे भी नाच नाच के तोड़ दे सैंडल आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल सूचना जनहित में जारी जिसको अपनी जान प्यारी चुपचाप वो फ्लोर पे आए फ्लोर पे आके नाचे गाए नखरे वखरे ना दिखाए शर्म को करते बाय बाय माइकल जैक्सन वाले 2-3 एक्शन करके दिखाए पार्टी करनी है हम पार्टी करेंगे किसी के भी पापा से नहीं डरेंगे हम हैं बेटे हम बाकी सारे पानी कम हमें रोक के दिखाए जिसकी बम में है दम मस्ती है माहौल में चाय कुमारी है मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर्स पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़िया दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़िया ये नैन मटक्का तेरा ओए मुझे बड़ा तड़पावे तू देख तो अज भी दिल पर गुड़िए तीर जायक जल जावे कर दे बिन पिए शराबी चेहरा तेरा गुलाबी कोई क्यों ना यमला बन जावे जो इतनी हो बेताबी हेलो हेलो दिल दिल से कनेक्ट करना येलो येलो ये बातें डायरेक्ट करना ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़िया ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़िया छना छनक तेरा पन दूंगा नक नब छना छनक तेरा पन दूंगा नक हाय मैं कबूतर फंसे के और कोई फंसे बिना हाय फंसे बिना फंसे बिना हाय फंसे बिना छना छनक तेरा पन दूंगा नक मैं तो छना छनक तेरा पन दूंगा नक मैं तो छना छनक तेरा पन दूंगा नक मैं तो छना छनक तेरा पन दूंगा नक मैं कबूतर फंसे के और कोई फंसे बिना 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 DJ Vijay Vijayanagaram. DJ Vijay Vijayanagaram. సార్ దొరకాల చెప్పు డబ్బులు సార్ దొరకాల చెప్పు డబ్బులు ఎవరు DJ Vijay Vijayanagaram. సానం కానీ వెళ్ళా సాని అనిపించింది సమోసా అనే లోపల ఏడెళ్ళిపోతా ఉంటే వాళ్ళ మీద వచ్చేసాడు ఏడెళ్ళిపోతా ఉంటే వాళ్ళ మీద వచ్చేసాడు DJ Vijay
విజయనగరం సమస్య నీకంటే ఎక్కువ ఇగోనా సరేగానే ఎడ జరుగుతుంది వ్యాపారం అన్న అసలు వ్యాపారమే లేదు ఎవడ్రా కొంటాడా 100 స్కూల్లో వెళ్ళలేదు తెలువా ఎవడ్రా 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 यारो कर चले हम तुम्हें अलविदा साथ कल थे तेरे होंगे हम अब जुदा क्यों है रुआ सा ये पल ऐ वक्त तू बता क्या साथ ये छूटेगा क्या होंगे हम गुमशुदा मिलके बिछड़ना क्यों किस्मत में लिखा यारा जान हो तुम मेरी करता हूँ शुक्रिया शुक्रिया शुक्रिया